કેમ છો મારા ધોરણ 7ના વિદ્યાર્થીઓ? મજામાં ને? આપણા ચેપ્ટર 4 સુધી આપણું ચાલે છે વિષય સામાજિક વિજ્ઞાન. ભૂલી તો નથી ગયા ને? જોવો છો આપણા વિડીયો? સમજ પડે છે? અને તમારી પરીક્ષા કેવી ગઈ? એકમ કસોટી સારી ગઈ ને? હવે આપણે આગળ વધવાનું છે. આપણે કન્ટિન્યુ ચાલવાનું જ છે. આપણે ગેપ નથી પાડવાની. ચેપ્ટર 5 આપણું, જેનું નામ તમને ખ્યાલ છે, ઉપર વંચાય છે, જુઓ. શું નામ છે ચેપ્ટર 5નું? વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. વનવાસી એટલે શબ્દો સમજો. વનવાસી એટલે કે વનમાં રહેતા લોકો. વિચરતી જાતિ એટલે કે એક સ્થળેથી બીજી જગ્યાએ ફરતી રહે ને એવી જાતિ. અને સ્થાનિક સમુદાય કે જે કબીલાઓ બનાવીને એક જ જગ્યા સ્થાયી વસવાટ કરે. કબીલાઓ, ગામડાઓ, જંગલની અંદર ખબર ને, જંગલની અંદર નાના નાના ગામડાઓ બનાવીને રહે તે, એને સ્થાનિક સમુદાય કહેવાય. તમે એક કાર્ટૂન જોતા હશો, યાદ છે? છોટા ભીમ. છોટા ભીમની અંદર આવા નાના નાના ગામડા બતાવ્યા છે જંગલમાં. જોયા? યાદ આવે છે કંઈ? તમે 7મામાં છો એટલે મને ખ્યાલથી તમે જોતા જ હશો છોટા ભીમ. એમાં કયું ગામ બતાવે છે? ભીમ જે ગામમાં રહે છે, યાદ છે? મને યાદ છે, બોલો. તમને યાદ છે કયું ગામ? ઢોલકપુર. નામ સાંભળો, ઢોલકપુર. હા, એવા જ ગામ, ઢોલકપુર જેવા જ ગામ નાના નાના જંગલોની અંદર હોય છે. તો આપણે આ ચેપ્ટરની અંદર આ 3 વિશે માહિતી મેળવવાની છે. કોના વિશે? વનવાસી એટલે કે જંગલમાં રહેતા લોકો, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય વિશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ચેપ્ટરની અંદર આપણા ભારતની અંદર વિદેશી આક્રમણો, સુલતાનો, મુગલો અને આપણા ભારતીય પ્રજા વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી. કયા કયા રાજ્યોનો ઉદ્ભવ થયો, કયા કયા શાસકો આપણા દેશમાં આવ્યા, એ વિશે આપણે માહિતી મેળવી. પણ આપણે એ બધાની અંદર આપણા ભારતની અંદર ગામડા કેવા હતા, નગરો કેવા હતા, એના વિશે આપણે માહિતી મેળવી નથી. મેળવી આપણે એવી માહિતી, આપણે તો ફક્ત રાજાઓ અને એના શાસન વિશે માહિતી મેળવી. હા ને, કે એમણે કેવું બાંધકામ કરાવ્યું તે, એમનું રાજ્ય શાસન. પણ શું આપણે ગામડાની અંદર વસતા લોકો વિશે માહિતી મેળવી હતી? યાદ કરો, મેળવી હતી એવી કંઈ કે કેવા પ્રકારના ગામડા હતા, એ લોકો કેવા પ્રકારનું જીવન જીવતા હતા? નથી મેળવીને. તે લોકો કેવી પ્રવૃત્તિ કરતા હતા? ખેતી પ્રવૃત્તિ કરતા હતા કે નોકરી ધંધીએ જતા હતા? એવી કોઈ પ્રવૃત્તિ માહિતી મેળવી આપણે? નથી મેળવી. તો આપણે એ સમયગાળાની અંદર આજથી 1000 વર્ષ પહેલાં કેટલાક મહત્ત્વપૂર્ણ રાજનૈતિક, સામાજિક અને આર્થિક પરિવર્તનો થયા હતા ગામડાની અંદર પણ. તે સમયના ગામડા સ્વનિર્ભર હતા. સ્વનિર્ભર કે પોતાની રીતે જ કામ ધંધો કરીને એ લોકો પોતાનું જીવન ગુજારતા હતા. એટલે કહેવાનો મતલબ એ બીજા ઉપર આધાર નહીં રાખતા હતા. એ લોકો બીજા ઉપર આધાર, ખાસ કરીને વનવાસી જાતિને નગરો, મહાનગરો સાથે કોઈ લેવા દેવા હતું નહીં. એ લોકો પોતાની રીતે જ જંગલોમાં રહીને, જંગલો પર આધાર રાખીને પોતાનું જીવન જીવતા હતા. તો એમ જોવા જઈએ તો એમનું સામાજિક માળખું, એમનું સામાજિક જીવન પર થોડે ઘણા અંશે ખૂબ અલગ પડતું હતું. એમનું સામાજિક જીવન, એમની રહેણી કહેણી, એમની ભાષા, એમનો ખોરાક, એમની પ્રવૃત્તિ એ નગરોમાં રહેતા લોકોથી, એમના રીત રિવાજોથી થોડે ઘણું અલગ પડતું હતું. એમની ભાષા પણ ખૂબ અલગ હતી. આદિવાસી, એમ એવું કહેવાય છે કે વનવાસી શબ્દ માટે આદિવાસી શબ્દમાં પ્રયોજાય છે કે જે જંગલોમાં રહેતા હતા. ખબર ને, આપણે હાથમાં ધનુષ કે ભાલો હોય, શિકાર પ્રવૃત્તિ કરતા હોય, ફળફળાદી ખાતા હોય, હે ને. પછી એમના ઘરો લાકડાના કે માટીના બનેલા હોય. પછી દવા તરીકે એ લોકો ત્યાંની ઔષધિનો ઉપયોગ કરતા હોય, પાલતુ પ્રાણીઓ પાળતા હોય. તો એવી વનવાસી જાતિ, એના વિશે આપણે આ આખા ચેપ્ટરની અંદર માહિતી મેળવવાની છે. ધીરે ધીરે આ પ્રજા પણ એમ બહાર આવતી ગઈ, એમનો વિકાસ થતો ગયો, તેઓ પણ અન્ય સમાજ સાથે ભળતા ગયા. તો એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર થોડીક સમજ મેળવીશું. હવે પહેલો મુદ્દો છે, તમને અંદર દેખાય છે. પહેલો મુદ્દો કયો છે? જુઓ, કયો મુદ્દો છે? જનજાતિ અને વિચરતી જાતિ. જનજાતિ, જેને આપણે વનવાસી જાતિ તરીકે પણ ઓળખી શકીએ. જનજાતિ જે જંગલોમાં અથવા ગામડાઓમાં પોતાની અલગ જીવનશૈલીથી જીવે છે. સમજ પડે છે ને આના વિશે? તો આ મુદ્દામાં શું કહેવા માંગે છે? તો આ મુદ્દામાં આપણે જોઈએ તો તે સમયે મોટા શહેરો તો હતા જ, રાજ્યનો વિસ્તાર બી ખૂબ દૂર દૂર સુધી એમ થતો હતો. સદીઓથી એમ એવું કહેવાય કે ઘણા વર્ષોથી, 1000 વર્ષોથી આ પરંપરા ચાલી આવતી હતી કે રાજા પોતાનું રાજ્યની અંદર શાસન તો કરતો, પણ સાથે સાથે એના રાજ્યની અંદર જે નાના મોટા ગામડા આવેલો છે એનું પણ એ રક્ષણ કરતો હતો.
અને એ બધા ગામડાએ પોતાની ઓળખ એમ વર્ષોથી સાચવી રાખી હતી એવું કહેવાય છે. પોતાની પરંપરા, પોતાના કળાઓ, પોતાની શૈલીઓ, એમ ભાષા એને એમણે વર્ષોથી સ્થાપિત કરી રાખેલા હતા. એવું કહે છે કે એક વિશિષ્ટ પ્રકારનો સમાજ છે. એ જે વનવાસી જે જાતિ છે, જે સમાજ છે, એ એક વિશિષ્ટ પ્રકારનો સમાજ છે કે જે વર્ષોથી ટકેલી આવેલો છે. પોતાના રીત રિવાજો ટકાવેલા છે. એમ પોતાની પરંપરાઓ, પોતાની કળાઓ એ એમણે અલગ રીતે જંગલોમાં રહીને, ગામડામાં રહીને એને ટકાવી રાખેલો છે. એમ ભારતની અંદર વસતો આવેલો છે હજારો વર્ષોથી, જેને સામાન્ય ભાષામાં એવું કહેવાય કે જનજાતીય સમુદાય. કેવો સમુદાય? જનજાતીય સમુદાય અથવા વનવાસી સમુદાય તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમાજ એ સમયની અંદર એમની સમાજ વ્યવસ્થા દૂર હતી. એમ કહેવાય સમાજ વ્યવસ્થા દૂર હતું. એમ આપણા જે નગરો, મહાનગરો હતા એનાથી એમની સમાજ વ્યવસ્થા જંગલોની અંદર ખૂબ જ અલગ હતી. હાલમાં પણ આપણે જોઈએ તો પહાડી વિસ્તાર, જંગલ વિસ્તારની અંદર આ સમુદાય હાલમાં પણ વસવાટ કરે છે. પોતાના અલગ રીત રિવાજોથી, અલગ લોકો એમ ભાષા, જીવનશૈલીથી પોતાની રીતે અલગ રીતે તેઓ પોતપોતાનું જીવનશૈલી એમ ગુજારે છે એવું કહી શકાય. અને આ જે પ્રત્યેક જનજાતિ છે, પ્રત્યેક એમની અંદર પણ અલગ અલગ પ્રકારના જાતિના લોકો હતા. અલગ અલગ પ્રકારના એટલે કે એમ પ્રદેશ પ્રમાણે એમની અંદર જાતિ વહેંચાયેલી હતી. એમનો પણ પોતાના રીત રિવાજો અલગ અલગ હતા. જે જંગલો અને પહાડોમાં જે રહેતા એમની આખી જીવનશૈલી બધાની જ અલગ અલગ પ્રકારે હતી. અને એ બધી કબીલાઈ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. કબીલા એટલે કે કબીલા પ્રમાણે, કબીલા જ કહેવાય ને જંગલોની અંદર જે લોકો વસવાટ કરે, એક સમુદાય એક જગ્યાએ સમુદાય તો બીજી જગ્યાએ બીજો સમુદાય, તે એને શું કહેવાતો? કબીલો કહેવાતો. શું કહેવાતો? કબીલો. અને કબીલાનો એક અલગ એવું કહેવાય છે કે એમ મુખિયા હોય, મુકદ્દમ. આપણે નામ સમજો ને, મુકદ્દમ, મુખિયા. એ કબીલાનો એક મુકદ્દમ હોય, જેને આપણે હાલમાં સરપંચ તરીકે ઓળખીએ છીએ. આપણા ગામની અંદર કેવો એક મુકદ્દમ છે જેને સરપંચ આપણે કહીએ છીએ. તો એ સમયની અંદર જંગલોની અંદર જે વસતા લોકો છે એમનો પણ એક પ્રમુખ હોય, જેને મુકદ્દમ અથવા મુખી કહેવામાં આવતો. અને આ બધા કબીલા એકબીજા સાથે જોડાયેલા હતા. અને એમની પ્રવૃત્તિઓ શું હતી? જંગલોમાં રહેતા એટલે એમની પ્રવૃત્તિ તો શિકારી પ્રવૃત્તિ હતી, સંગ્રહખોર અને પશુપાલક તરીકે એવી પ્રવૃત્તિઓ સાથે તેઓ પોતાનું જીવન જીવતા હતા. એની સાથે એ લોકો સંકળાયેલા હતા. તે ઉપરાંત બીજી કઈ પ્રવૃત્તિ એમની? તો જંગલ અને પ્રકૃતિ એ એમના પર એમનું જીવન સૌથી વધારે અસર કરતું હતું. સ્વાભાવિક છે, જંગલોમાં રહે એટલે જંગલ અને પ્રકૃતિ એટલે કે કુદરત એ એમના જીવન પર સૌથી મોટી અસર, કારણ કે મોટાભાગનું જીવન એમનું એના પર જ આધાર રાખતું હતું, જંગલો પર જ. કંઈ ફળો ખાવા, વૃક્ષોના કંઈ પાંદડા, જંગલી પ્રાણીઓ, પાલતુ પ્રાણીઓ પાડીને એમના ઈંડા કે દૂધ એમનો એ લોકો ઉપયોગ કરતા હતા. અને તેમના જે ઘરો હતા એ આવા જંગલના પેદાશોમાંથી જ બનાવેલા હતા. પાંદડા કે પછી વૃક્ષોની લાકડા, એનાથી જ એવા સંસાધનોને લોકોએ પોતાના ઘર બનાવ્યા હતા. એમાંની કેટલીક જાતિઓ જે હતી એક જગ્યાથી બીજી જગ્યાએ ભટકતી હતી. જુઓ, અમુક જાતિઓ એક જગ્યાથી બીજી જગ્યાએ ભટકતી હતી, ખોરાકની શોધમાં, જંગલી પ્રાણીઓની શોધમાં કે રહેઠાણની શોધમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ તેઓ ભટકતા રહેતા હતા. જેને આ ચેપ્ટરની અંદર વિચરતી જાતિ તરીકે ઓળખવામાં આવેલી છે. વિચરતી જાતિ મેં તમને આગળ જ કીધું કે વિચરતી જાતિ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતી રહેતી, એને વિચરતી જાતિ તરીકે. એ લોકોનું સ્થાયી જીવન નહીં હતું. કહેવાનો મતલબ એ લોકોનું જીવન એક જગ્યાએ સ્થાયી ન હતું. એમ મોસમ પ્રમાણે તેઓ પોતાનું જીવન બદલતા રહેતા હતા. અને જનજાતિના લોકો જે છે, જનજાતિના લોકો જમીન અને જમીન પેદાશો પર શું કહેવાય સંયુક્ત રીતે નિયંત્રણ રાખતા. સંયુક્ત એટલે કે એવા જનજાતિના લોકો એક જગ્યાએ સમુદાયમાં રહેતા અને ત્યાંની જમીન પર તેઓ પોતાની ખેત પેદાશો કે જંગલ પેદાશોમાં ઉત્પાદન એ લોકો કરતા હતા અને પોતાનું પરિવારનું જીવન જીવતા, એટલે કે વહેંચી લેતા. એવું સમજો કે એક જંગલની અંદર એક કબીલો છે, પ્રદેશ છે, તો તેઓ સ્થાનિક છે. સ્થાનિક એટલે કે તે જ જગ્યાએ રહે છે અને તેની આજુબાજુનો વિસ્તાર એ જમીન પોતપોતાની રીતે લોકો વહેંચેલો હોય છે અને તેની પર જ એ લોકો ખેતી કે અન્ય પ્રવૃત્તિ કરતા હોય છે અને પોતાનું પરિવારનું નિયંત્રણ એટલે કે ગુજરાન ચલાવતા હોય છે. તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું છે. સામૂહિક એટલે કે બધા ભેગા મળીને રહેતા હોય છે. આખો કબીલો કેવી રીતે રહેતા હોય છે? ભેગા મળીને. રાત્રે બધા ભેગા થાય, જમવાનું, કોઈકને કોઈ પ્રવૃત્તિ, નૃત્ય પ્રવૃત્તિ કે નાટક પ્રવૃત્તિ, એ રીતે એ લોકો કરતા હતા. તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિક અર્થવ્યવસ્થામાં સામૂહિક એટલે કે જ્યારે પણ કોઈ પણ કબીલામાં કોઈ પણ કંઈ મુશ્કેલી કે સમસ્યા આવે તો બધા એમની અર્થવ્યવસ્થા, કોઈને કોઈ અનાજની જરૂર હોય કે કોઈ પ્રાણીની જરૂર હોય તો એ બધા આસપાસમાં એ લોકો વહેંચી લેતા
હતા, એટલે કે સામૂહિકતા હતી એમની અંદર, સામૂહિકતા બધા ભેગા મળીને બધી પ્રવૃત્તિ કરતા હતા, જે આજે પણ જોવા મળે છે, અત્યારના સમાજમાં પણ એ પ્રવૃત્તિ જોવા મળે છે. તો આવા જુદા જુદા સમુદાયોમાં સામાજિક સમાનતા જોવા મળે છે. સામાજિક સમાનતા એટલે કે એમની એ જે સમુદાય છે એ બધા એક સાથે રહેતા હતા, એમ ભેગા મળીને પોતાની પ્રવૃત્તિ કરતા હતા. એમ કોઈને ઊંચ નીચ કે ભેદભાવ જેવું રાખતા ન હતા. ઊંચ નીચ કે ભેદભાવ જેવું તેઓ રાખતા હતા નહીં. એવું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે ભારતીય ઉપખંડમાં વિવિધ ભાગોમાં, ભારતીય ઉપખંડ છે આપણો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, જેની અંદર બરફ વિસ્તાર બી આવેલો છે, પર્વતીય પ્રદેશ પણ આવેલો છે, સમુદ્ર કિનારો આવેલો છે, રણ પ્રદેશ, સૂકા પ્રદેશ, જંગલ પ્રદેશ, ઘણા બધા પ્રદેશોથી આપણો ભારત દેશ બનેલો છે. તો આપણા ઉપખંડની અંદર, ભારતીય ઉપખંડમાં દરેક વિવિધ ભાગોમાં એમ ઘણી મોટી જનજાતિઓનો વિકાસ થયો છે. ઘણી મોટી દરેક પ્રકારના જંગલોમાં આવી જનજાતિઓનો વિકાસ થયો છે. અને તેઓ સામાન્ય રીતે ક્યાં વસવાટ કરતા હતા? તો જંગલો, પહાડો, રણ, દુર્ગમ જગ્યાઓ કે જ્યાં કંઈ પહોંચી જ ન શકે એવા પર આ પ્રજાતિ નિવાસ કરતી હતી. કેટલીક વાર એમના કરતાં વધારે શક્તિશાળી સમાજ પણ એની સાથે એમનો સંઘર્ષ પણ થતો. એમનાથી શક્તિશાળી હવે બધા જ અલગ અલગ પ્રદેશોમાં એવી સમુદાય રહેતો હતો. જ્યારે એમ કોઈ સમુદાય પોતાના વિસ્તાર એમ પ્રાંતનો વિસ્તાર, પ્રદેશનો વિસ્તાર કરવા માંગતી હોય તો અમુકવાર અન્ય સમુદાય સાથે પણ એમનો સામનો થતો, સંઘર્ષ થતો હતો. અથવા વિચરતી જાતિ છે જે એક જગ્યાથી બીજી જગ્યાએ ભટકતી રહેતી, તો એવી જાતિનો સંઘર્ષ અન્ય જાતિના સમુદાય સાથે ઘણીવાર થતો હતો. કારણ કે એમને આવા પ્રદેશોમાં રહેવા માટે જગ્યા નહીં મળતી, એ વિચરતી જાતિ હતી. તો દરેક પ્રદેશની અંદર કોઈને કોઈ પ્રકારે જાતિ રહેતી હતી. તો આવા લોકોને, વિચરતી જાતિને એમ કોઈ પ્રદેશ સરખી રીતે મળતો નહોતો. એટલે કે ઘણીવાર આવો કહેવાય કે સંઘર્ષ સમુદાય વચ્ચે પણ સંઘર્ષ થતો હતો. પછી એવું કહેવાય છે કે આવી જનજાતિઓ પોતાની સ્વતંત્રતા ટકાવી રાખવા અને સંસ્કૃતિને બચાવી રાખી. આવા સંઘર્ષો થવા છતાં, એક જગ્યાએ બીજી જગ્યાએ વિચરવા છતાં તેમણે પોતાના રીત રિવાજો, સંસ્કૃતિ અને સ્વતંત્રતાને વર્ષો સુધી ટકાવી રાખી હતી. તમે વિચાર તો કરો, જંગલોની અંદર, પહાડોની અંદર રહીને પણ એમણે પોતાની જાતિને આ રીતે વિકાસ કરીને એમની પરંપરાઓ, એમની સંસ્કૃતિને એમણે વર્ષો સુધી ટકાવી રાખી હતી. અને જાતિ આધારિત સમાજ અને જનજાતિ સમાજ વિવિધ જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતો. જોયું? દરેક સમુદાય, દરેક જાતિ જે જંગલોની અંદર વસવાટ કરતી હતી એ એકબીજા પર નિર્ભર રહેતા હતા. એકબીજા પર એટલે કે જ્યારે કોઈને કોઈ વસ્તુની જરૂર પડે તો એકબીજાને તેઓ મદદ કરતા હતા, એટલે કે નિર્ભર રહેતા હતા. જેમ કે એક સમુદાય પાસે ખૂબ મોટા પ્રમાણમાં અનાજ છે અને બીજા સમુદાયમાં પાલતુ પ્રાણીઓ છે, તો બંને સમુદાય આ રીતે એકબીજાની વસ્તુઓ પર નિર્ભર રહેતા કે અનાજવાળું જે સમુદાય છે એ જંગલી પ્રાણીઓ પણ મેળવી શકે અને પાલતુ પ્રાણીઓ પણ મેળવી શકે, અને પાલતુ પ્રાણીવાળો સમાજ એ અનાજ પણ મેળવી શકે. તો આ રીતે એક સમુદાય બીજા સમુદાય પર આધાર રાખતો હતો. આગળ વાત કરીએ તો બીજો મુદ્દો છે. કયો મુદ્દો છે? વનવાસી અને વિચરતી જાતિના લોકો. વનવાસી અને વિચરતી જાતિના લોકો. વનવાસી એટલે કે સમકાલીન ઇતિહાસકારો, કે અત્યારના થોડા સમય પહેલાંના જે ઇતિહાસકારો અને મુસાફરો છે એમણે આ જાતિ વિશે, કયા જાતિ વિશે? કે વનવાસી અને વિચરતી જાતિ વિશે બહુ ઓછી જાણકારી આપી છે. કારણ કે એમને આવા જંગલોમાંથી માહિતી ખૂબ ઓછી મળી છે. અને જે કોઈ વ્યક્તિ આ વનવાસી જાતિ માટે જ્યારે કોઈ અભ્યાસ કરવા માટે જંગલોમાં જાય છે તો તે એમની સાથે એમને આવી કોઈ પૂરી માહિતી મળી નથી. કારણ કે આવા કોઈ દસ્તાવેજો નહીં હતા જંગલોની અંદર. એ જાતિ પોતાનો કોઈ દસ્તાવેજ કે એવું કંઈ રાખતી હતી નહીં કે જેથી આ મુસાફરો કે ઇતિહાસકારો એવી માહિતી ભેગી કરી શકે. એ જે વિચરતી જાતિ અથવા વનવાસી જાતિ છે એ બધું પોતપોતાના રીતિ રિવાજો, પોતપોતાના આદાન પ્રદાન પોતાની સંસ્કૃતિની અંદર જ મૌખિક રાખતા, મૌખિક યાદ કરીને રાખતા, કોઈ દસ્તાવેજ, લેખિત દસ્તાવેજ રાખતા નહીં, મૌખિક રાખતા, કે એક પછી એક પેઢીને તેઓ મૌખિક રીતે શીખવતા હતા. જો અંદર આપેલું જ છે, એવું લખેલું છે, કેટલાક અપવાદો બાદ કરતા જનજાતિના લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી. જુઓ, મેં તમને કીધું ને, એ જ આવ્યું ને કે કેટલાક લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી, એટલે કે કોઈ લખાણ ન હતું કે જેથી એને વર્ષો સુધી સાચવી શકાય. પરંતુ વનવાસી કે જનજાતિ પ્રજા પોતાના સમૃદ્ધ રીત રિવાજો કઈ રીતે રાખતા હતા? જુઓ, મેં તમને કીધું ને કે મૌખિક રીતે રાખતા હતા. જુઓ, આર્યો મૌખિક રીતે રક્ષણ કરતા હતા, કે મોડે, એટલે કે
એક પેઢી બીજી પેઢીને શીખવતી હતી. એક પેઢી બીજી પેઢીને પોતાના રીત રિવાજો પરંપરાઓ શીખવતી હતી, યાદ રખાવતી હતી, કે જેથી એ વર્ષો સુધી ટકેલા રહ્યા છે. અંદર લખેલું છે, જો મેં તમને કીધું એ પ્રમાણે આગળ આવતું છે કે આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી, વારસામાં આપતા હતા. કઈ રીતે આપતા હતા? વારસામાં. સમજ પડે છે ને હું શું કહું છું તે? તો વર્તમાન ઇતિહાસકારો, જે હાલના જ ઇતિહાસકારો છે, તેઓ જનજાતિઓના ઇતિહાસ લખવા માટે આવી મૌખિક પરંપરા પર ઉપયોગ કરે છે. મૌખિક પરંપરા એટલે કે એમની પાસેથી આવી માહિતી મેળવે છે. આ ઇતિહાસકારો કોની પાસેથી માહિતી મેળવે છે? તો આવા જન સમુદાયો જે છે, જનજાતિના, વિચરતી જાતિના, એવા લોકો પાસેથી થોડી ઘણી જેટલી માહિતી પ્રાપ્ત થતી હોય એ માહિતી તેઓ પ્રાપ્ત કરે છે અને આપણા સુધી માહિતી પહોંચાડે છે કે આ રીતે જંગલોમાં આવા વ્યક્તિઓ હાલમાં પણ વસવાટ કરે છે. હવે આગળનો મુદ્દો જોઈએ. બીજો મુદ્દો છે ભારતની મુખ્ય જનજાતિઓ. જુઓ, શબ્દો સમજો. ભારતની મુખ્ય જનજાતિના ક્ષેત્રો. ક્ષેત્રો એટલે કે કેવા પ્રદેશોમાં આ ભારતની અંદર આ જનજાતિઓ કયા કયા પ્રદેશોમાં વસે છે અને કઈ પ્રકારની જાતિ છે. લખેલું છે, જો શબ્દો સમજો. ભારતની મુખ્ય જનજાતિ, જે મુખ્ય જાતિ છે, જનજાતિ, એના ક્ષેત્રો એટલે કે કયા ક્ષેત્રોમાં આ જાતિઓનો વસવાટ છે એની માહિતી મેળવીએ. તો આ ભારતના મોટા ભાગના વિસ્તારોમાં આ જનજાતિ જોવા મળે છે. હવે તો દરેક ગામડાની અંદર આ જનજાતિ વિશે જાણવા મળે છે. જનજાતિનો વિસ્તાર અને પ્રભાવ સમયની સાથે સાથે બદલાતો રહ્યો છે. એટલે કે જેમ જેમ સમાજની અંદર પરિવર્તન આવતું ગયું, વિકાસ થતો ગયો, તેમ તેમ એમની અંદર પણ બદલાવ આવતો ગયો. કેટલીક જનજાતિ ખૂબ જ શક્તિશાળી હતી. કેટલીક જનજાતિ ખૂબ જ શક્તિશાળી હતી. તેઓ મોટા પ્રદેશો પર નિયંત્રણ, જે રીતે રાજા મહારાજાનો વિસ્તાર ખૂબ મોટો, તે રીતે આવી જનજાતિ જંગલો પહાડોમાં રહેતી એમનો વિસ્તાર પર ખૂબ જ મોટા વિસ્તાર પર તેઓ નિયંત્રણ ધરાવતી હતી. જેમ કે આજથી 600-700 વર્ષ પહેલાં, 700 વર્ષ પહેલાં, જેમ 13મી અને 14મી સદી દરમિયાન પંજાબની અંદર કઈ જાતિ રહેતી હતી? જુઓ, પંજાબની અંદર ખોખર જનજાતિ. કઈ જાતિ? ખોખર અને ગખ્ખર જાતિ મુખ્ય હતી. પંજાબની અંદર ખોખર જનજાતિ અને ગખ્ખર જનજાતિ મુખ્ય હતી. અને આ જનજાતિમાં આવનાર કમાલખા, જુઓ નામ સાંભળો, આ જાતિની કોણ હતું? એક વ્યક્તિ હતો કમાલખા ખખ્ખર. કમાલખા ખખ્ખરને અકબરે તેનો મનસબદાર એટલે કે એક અધિકારી બનાવ્યો હતો. જો આ એક જનજાતિ છે ખખ્ખર જાતિનો, તો ખખ્ખર જાતિના એક વ્યક્તિને અકબરે મનસબદાર એટલે કે એક અધિકારી બનાવ્યો હતો. એટલે કે મુગલોમાં, મુગલ સામ્રાજ્યની અંદર એક જાતિ જાણીતી છે. ત્યાર પછી મુગલો પહેલાં મુલતાન અને સિંધમાં લંગા અને અર્ધુન જનજાતિઓ આધિપત્ય હતી. જુઓ, મુગલ પહેલાં, જ્યારે મુગલ સામ્રાજ્ય 1526માં આવ્યું, આજથી 500 વર્ષ પહેલાં, તો 500 વર્ષ પહેલાં એટલે કે મુગલો પહેલાં કઈ જાતિ અસ્તિત્વ ધરાવતી હતી? તો મુલતાન અને સિંધ પ્રદેશમાં લંગા અને અર્ધુન જાતિનું આધિપત્ય હતું. આધિપત્ય કે તેઓ શાસન કરતા હતા મુગલોના આવવા પહેલાં. તો એ કયો પ્રદેશ છે? સિંધ પ્રદેશ. તો સિંધ પ્રદેશ એટલે કે ઉત્તર પશ્ચિમ ભાગ. કયો ભાગ? ઉત્તર પશ્ચિમ ભાગ. ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. એટલે કે પંજાબ, રાજસ્થાન, ગુજરાત, એ જે પટ્ટી છે વાયવ્ય દિશાની, તો એ પ્રદેશની અંદર બલોચ જનજાતિના લોકો ખૂબ જ શક્તિશાળી હતા. કદાચ પાકિસ્તાનની અંદર એક શહેર છે બલુચિસ્તાન, તે આપણે આઈડિયા લગાવી શકીએ કે આ એ જ જનજાતિના લોકોનો વિસ્તાર હશે. તે વિવિધ નેતા ધરાવતા હતા. જુઓ, તેમના વિવિધ નેતા નાના નાના કુળમાં વિભાજિત હતી, હે ને? એટલે કે તે જાતિ છે એ નાના નાના કુળમાં વહેંચાયેલા હતા. તે ઉપરાંત અમે કાશ્મીરની વાત કરીએ તો પશ્ચિમ હિમાલયમાં વસતી, પશ્ચિમ હિમાલય કયા લોકો વસતા હતા? તો પશ્ચિમ હિમાલયમાં ગડ્ડી ગડરિયો. કોણ વસતું હતું? ગડ્ડી ગડરિયો નામની મુખ્ય જનજાતિ વસતી. તમે યાદ રાખજો, પૂછાશે તમને કે પશ્ચિમ હિમાલયમાં કઈ જાતિ વસતી હતી? તો ગડ્ડી ગડરિયો એ જનજાતિના લોકો વસવાટ કરતા હતા. તેવી જ રીતે ઉત્તર પૂર્વ ભાગ એટલે કે હિમાલયથી લઈને અરુણાચલ પ્રદેશ, અસમ, બિહાર, મેઘાલય, તો એ તરફ મિઝોરમ, એ બાજુ કયા લોકો વસતા હતા? કઈ જાતિ વસતી હતી? તો ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, જેમ કે અત્યારે નાગાલેન્ડ છે ને, એમાં તે આ લોકો હજુ પણ છે કે વિદ્યાર્થી મિત્રો, નાગા જાતિ હજુ પણ જંગલોમાં વસવાટ કરે છે. ત્યાર પછી છે કુકી, મિઝો, અહોમ, એવી કેટલાય પ્રકારની જાતિ
એ જંગલોમાં વસવાટ કરે છે. હાલમાં પણ વિદ્યાર્થી મિત્રો તમને કહું તો હાલમાં પણ આ પ્રજાતિ એ જંગલોમાં વસવાટ કરે છે. અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા એ પ્રદેશ ખૂબ જ મોટા જંગલોવાળો પ્રદેશ છે અને હાલમાં પણ ત્યાં આ પ્રજાતિ વનવાસ કરે છે, એટલે કે વસવાટ કરે છે ત્યાં જંગલોની અંદર. અને તેઓ આપણી દુનિયા સાથે હજુ પણ બહાર આવી નથી. એ લોકોના જ રીત રિવાજો, એ લોકોનો જ ખોરાક, એમની જ રહેણી કહેણી હજુ પણ ત્યાં ચલાવવામાં આવે છે. એટલે કે એ લોકો આપણી સાથે હજુ કોઈ પણ બંધ બેસી નથી. જે રીતે આપણે ટેકનોલોજીમાં આવી ગયા, શિક્ષણમાં ગયા, એ રીતે એ પ્રજા હજુ પણ અહીંયા સુધી પહોંચી નથી. એ લોકો પોતાની પરંપરાઓને લુપ્ત થવા દેતી નથી. અને સારી વાત છે કે પોતાની પરંપરાને એ લોકો ભૂલવા માંગતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે પહેલું વિડીયો જોયું પાર્ટ 1. 2 થી 3 પાર્ટ બનશે આ વિડીયોમાં. મતલબ કે ચેપ્ટર 5ની અંદર તમને વનવાસી વિશે થોડીક માહિતી મેં તમને આપી અને તમને સમજ પણ પડી ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વનવાસી છે, જે જંગલોમાં રહે છે, એના વિશે હજુ આપણે ઘણી બધી માહિતી મેળવવાની છે, જે આગળના વિડીયોમાં આપણે જોઈશું. તો આ વિડીયો આપણે અહીંયા જ પૂરું કરીએ. ઓકે, ચાલો બાય, આવજો.